જય સ્વામિનારાયણ સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। વડોદરા શહેરની અંદર મહોત્સવની તૈયારી શરૂ થઈ ગઈ છે। લક્ષ્મીનારાયણ દેવની જે પ્રતિમા હતી તે પધરાવીને 150 વર્ષ પૂર્ણ થાય છે। તો સંપૂર્ણ ડિટેલ જાણવા માટે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। ગેટની અંદરની સાઈડ ઉપર આવતા આપણને આ રીતનો વિશાળકાય ધ્વજ ફરકતો જોવા મળશે અને બંને સાઈડ ઉપર અહીંયા પ્લાન્ટનું રોપણ પણ કરેલું છે। અહીંયા આપણને મેડિકલ કેમ્પની પણ સુવિધા જોવા મળે છે। તો ચાલો આગળની સાઈડ ઉપર આપણે જઈશું અને સરસ મજાનું અહીંયા ગોલ રાઉન્ડ બનાવીને સુંદર અક્ષરોથી અહીંયા સુશોભિત કરવામાં આવેલું છે। શરદ શતાબ્દી મહોત્સવ। આ મહોત્સવ 24 એપ્રિલે શરૂ થયો છે અને 29 એપ્રિલ સુધી ચાલશે। તો આ રીતનું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે। તો આ ગેટને એ રીતે સુશોભિત કરવામાં આવેલો છે। જ્યારે તમે અંદરની સાઈડ ઉપર જશો તો તમને એવું થશે કે તમે એક રાજા રજવાડાઓના જીવનની અંદર જીવન જીવતા હોય તેવી ફિલિંગ ઊભી થશે। તો ચાલો ડોમની અંદરની સાઈડ ઉપર આપણે જઈશું અને સરસ મજાની અહીંયા સ્ટેજ પણ બનેલું છે અને ખુરશીઓ પણ બેસવા માટેની મૂકવામાં આવેલી છે। તો આ રીતની તમે સંપૂર્ણ ડિટેલ પણ વાંચી શકો છો। ભવ્ય શોભાયાત્રા તારીખ 28 નીકળશે। સમય છે સાંજે 100 અને 1:15 કલાક અને સત્સંગ સભા છે અહીંયા 29 તારીખે સવારના 8:30 થી 10:30 અને 29 તારીખે 56 ભોગ અંકોટના દર્શન પણ થશે સવારે 11 થી બપોરના 2। ખાસ કરીને આપણે શોભાયાત્રાની વાત કરીશું ને તો 28 તારીખે છે અને બીજી સત્સંગ સભા છે એ 29 તારીખે છે। બંને સાંજના સમયે છે। ધ્વજની અંદરની સાઈડ ઉપર આપણને હનુમાનજીની ચિત્રકલા જોવા મળે છે। તો અત્યારે સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે। ઉપરની સાઈડ ઉપર પંખાની પણ વ્યવસ્થા ખૂબ જ સારી છે અને આ રીતનું સ્ટેજ બનેલું છે। જબરજસ્ત વિશાળકાય સભા મંડપ બનેલો છે। તો ચાલો હવે હું તમને અહીંયા પ્રદર્શન વિભાગની અંદર લઈને જઈ રહ્યો છું જ્યાં થોડું ઘણું પ્રદર્શન દર્શાવવામાં આવેલું છે। તો આ રીતનું કૈલાસ પર્વતનું દ્રશ્ય દર્શાવવામાં આવેલું છે જેની ઉપરની સાઈડ ઉપર આપણને મહાદેવજીની અને હનુમાનજીની પ્રતિમા બનેલી જોવા મળે છે। રથયાત્રા માટે અહીંયા પણ ઘણી બધી ગાડીઓનું નિર્માણ કાર્ય થયેલું છે જેની અંદર અલગ અલગ શેપ આપવામાં આવેલો છે। રસ્તાની અંદર તમે જ્યારે ચાલશો તો તમને પશુ પક્ષી પ્રાણીઓના પણ દર્શન થશે। તો આ છે સભા મંડપ અને આપણે અહીંયાથી આવ્યા હતા। એક્ઝેક્ટ સભા મંડપની બાજુની સાઈડ ઉપર પ્રદર્શન કક્ષ પણ બનેલું છે। તો ચાલો હવે હું તમને લઈને જઈ રહ્યો છું જ્યાં ભાવિ ભક્તો માટે રસોઈ એટલે કે પ્રસાદી બની રહી છે। તો આ છે વિશાળકાય ડોમ અને મોટા મોટા સાધનો એટલે કે વાસણો રસોઈ બનાવવા માટે। આ સંપૂર્ણ વ્યવસ્થા તમે જોઈ શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો નાના મોટા મશીન જેની અંદર ખાવા માટેની અલગ અલગ વસ્તુ બનતી હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો મોટી સાઈઝની અંદર આ તપેલા। ગેટની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર આપણને ઇમરજન્સી સર્વિસ જોવા મળે છે અને નાના બાળકો રમત રમી શકે તેવા સાધનો પણ અહીંયા મૂકવામાં આવેલા છે। તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આજવા રોડ ઉપર વડોદરા શહેરની અંદર અહીંયા જબરજસ્ત મહોત્સવની તૈયારી જે કંઈ ચાલી રહી છે તે તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળી।
જો તમને આ ડિટેલ પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો, કારણ કે તે પણ આ મહોત્સવની અંદર ભાગ લઈ શકે. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.